હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજે એક દુઃખદ વાત કરવા માગું છું। ઉપલેટા, ઈસરા, સમઢિયાળા, તલંગણા, ગાધા જે કાંઠાના જે કંઈ ચેકડેમો આવેલા હતા, એક ભદ્રેશ્વર 1, ભદ્રેશ્વર 2, બંને ચેકડેમો તૂટી ગયેલા છે। આજ રોજ સવારે 8 વાગે જે ભદ્રેશ્વર 2 ચેકડેમ હતો, ઈસરાના સીમમાં આવેલો હતો, એ તૂટી ગયેલો છે। આ બાબતે મેં અગાઉ ખાણ ખનીજ વિભાગ, ઇરિગેશન વિભાગને અગાઉ રજૂઆત કરેલી હતી। આ બાબતે મેં હાઈકોર્ટમાં PLA દાખલ કરેલી હતી। આજ એ કેસ પેન્ડિંગ છે। ત્યારે કોઈ ખેડૂતોને આ બાબતમાં કોઈ ગંભીરતા નહોતી લીધી। આજ ચોક્કસ બધા ખેડૂતોને અફસોસ થાય છે, પસ્તાવો થાય છે કે આ બંને ચેકડેમ તૂટી જવાને કારણે ખેડૂતો આ પાણી જતું રહ્યું અને હિસાબે પાયમાલ થઈ શકે અને પાણી જે કંઈ અગાઉ ઓરવણામાં ઉપયોગમાં આવતો હતો, આજ વખતે આ પાણી જતું રહેવાથી ઉપયોગમાં નહીં આવે અને ખેડૂતો અને જે કંઈ પાણી હજારો હેક્ટર જે આનામાંથી પિયત કરતા હતા, એ મારું કહેવાનું છે કે જે મારો પ્રશ્ન હતો એ મારો સોચો હતો કે આ રેતી ઉપડી જશે તો આ ચેકડેમો તૂટી જશે, અને એવું જ થયું। બંને ચેકડેમો રેતી ઉપડી જવાને કારણે તૂટી ગયેલા છે। તો મારું કહેવાનું છે ખાણ ખનીજ વિભાગ અને ઇરિગેશન વિભાગ જે કોઈ આમાં જવાબદાર હોય એની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ, નકર પછી અમે હાઈકોર્ટમાં ફરી વખત આજે કંઈ અમારી જે પેન્ડિંગ પડેલી છે એ આ કેસ અમે ખુલ્લો કરશું।